ચાલો વાત કરીએ લિમિટલેસ સ્ટડી રૂટીનની. એક એવી ફિલોસોફી જે છે ને આપણા ભણવાની અને યાદ રાખવાની આખી રીત બદલી નાખે છે. ચાલો જોઈએ કે આપણી શીખવાની તાકાતને ખરેખર અનંત કેવી રીતે બનાવી શકાય. ક્યારે એવું થયું છે કે કલાકો સુધી વાંચ્યું હોય અને પછી એમ લાગે કે બધું જ મગજમાંથી ગાયબ? આ તો લગભગ દરેક સ્ટુડન્ટની કોમન પ્રોબ્લેમ છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આનો એક જોરદાર ઉપાય છે અને આજે આપણે એ જ શીખવાના છીએ. જો કોઈ પણ બદલાવની શરૂઆત ક્યાંથી થાય? આપણા મનથી, આપણી માન્યતાઓથી. એટલે યાદશક્તિ સુધારવાની કોઈ પણ ટેકનિક શીખતા પહેલાં સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે એક મજબૂત અને પોઝિટિવ માઇન્ડસેટ બનાવવાનું. આખી વાતનો સાર એ છે કે આપણું માઇન્ડસેટ જ બધો ખેલ કરે છે. જો કોઈ એમ માનીને બેસે કે મારી યાદશક્તિ તો નબળી છે, તો ભાઈ એ નબળી જ રહેવાની. એટલે સૌથી પહેલાં તો પેલી જૂની અને નકામી માન્યતાઓને તોડીને ફેંકી દેવી પડે. તો જો અહીં બે જાતના માઇન્ડસેટ છે. એક છે ફિક્સ્ડ માઇન્ડસેટ, જે માને છે કે બુદ્ધિ અને આવડત બસ એટલી જ છે જેટલી ભગવાને આપી છે. અને બીજી બાજુ છે ગ્રોથ માઇન્ડસેટ, જે માને છે કે મહેનત કરીને, પ્રેક્ટિસ કરીને ગમે તેટલો વિકાસ કરી શકાય છે. અને અસરકારક રીતે શીખવા માટે આ ગ્રોથ માઇન્ડસેટ અપનાવવો જ પડે. તો ગ્રોથ માઇન્ડસેટનો સીધો સાદો મતલબ એ છે કે આપણી ક્ષમતાઓ કોઈ પથ્થરની લકીર નથી. અને આ જ તો છે લિમિટલેસ વિચારનો પાયો. જ્યારે આપણે દિલથી માની લઈએ ને કે હા, હું આ કરી શકું છું, હું સુધરી શકું છું, ત્યારે જ આપણું મગજ નવી શક્યતાઓ માટે ખુલે છે અને સાચો બદલાવ આવે છે. ઓકે, તો માઇન્ડસેટ તો સેટ કરી લીધો, પણ હવે એ માઇન્ડસેટ પર કામ કરવા માટે જે એનર્જી જોઈએ, જે ઈંધણ જોઈએ, એ ક્યાંથી આવશે? એ છે આપણું મોટિવેશન, એટલે કે પ્રેરણા. તો ચાલો હવે એ જોઈએ કે આ પ્રેરણાને સતત કેવી રીતે જાળવી શકાય. મજાની વાત એ છે કે મોટિવેશનના 3 મુખ્ય પિલર છે. પહેલું, એકદમ ક્લિયર ગોલ. જેમ કે નક્કી કરી લીધું કે આઈએએસ પરીક્ષા 2026 પાસ કરવી છે. બીજું, એ ગોલ પાછળનો એક મજબૂત હેતુ, કેમ પાસ કરવી છે. અને ત્રીજું, અને બહુ જ જરૂરી, ફિઝિકલ એનર્જી. આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થાય ને ત્યારે મોટિવેશન લાંબો સમય ટકે છે. અને જુઓ, ફિઝિકલ એનર્જી વગર મેન્ટલ એનર્જી ટકાવવી લગભગ અશક્ય છે. એટલે પૂરતી ઊંઘ, સારું પૌષ્ટિક ખાવાનું અને થોડી ઘણી કસરત, આ બધું ખાલી શરીર માટે જ નહીં, પણ આપણા મગજને શાર્પ અને એક્ટિવ રાખવા માટે પણ એટલું જ જરૂરી છે. ચલો, તો માઇન્ડસેટ રેડી છે, મોટિવેશન પણ ફૂલ છે, તો હવે સમય છે એક્શનમાં આવવાનો. હવે આપણે વાત કરીશું કેટલીક પ્રેક્ટિકલ અને સાયન્ટિફિક ટેકનિક્સની જે ખરેખર યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. અહીં 4 એવી જબરદસ્ત મેથડ્સ છે જે આપણી યાદશક્તિને એકદમ ધારદાર બનાવી શકે છે. આ 4 પદ્ધતિઓ સમજવા જેવી છે. ચાલો, એક પછી એક એને ડિટેલમાં સમજીએ. સ્પેસ્ડ રિપિટિશનનો ફંડા એકદમ સિમ્પલ છે. કોઈ પણ વસ્તુને ત્યારે જ રિવાઇઝ કરો જ્યારે તમે એને લગભગ ભૂલવાની તૈયારીમાં હો. આનાથી શું થાય કે એ માહિતી આપણા મગજમાં લાંબા સમય માટે ફિક્સ થઈ જાય છે. અને આ માટે એન્કી જેવી એપ્સ તો ખરેખર બહુ જ કામની છે. મેમરી પેલેસ, આ તો જાદુ જેવી ટેકનિક છે. વિચારો કે તમારું મન એક મહેલ છે. હવે જે પણ યાદ રાખવું છે એને મહેલના અલગ અલગ રૂમમાં ગોઠવી દો. દાખલા તરીકે કોઈ ટ્રેનના રૂટ પર અલગ અલગ સ્ટેશન પર અલગ અલગ માહિતી મૂકી દો. બસ આ કલ્પના શક્તિનો ઉપયોગ કરીને યાદશક્તિને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકાય છે. વિઝ્યુલાઇઝેશન એટલે કે જે બોરિંગ લાગે છે એને મજેદાર બનાવવું. કેવી રીતે? એની તસવીર બનાવીને. માની લો કે ગણિતનું કોઈ અઘરું સૂત્ર છે. એને તમારા મનપસંદ લાડુ સાથે જોડી દો. બસ પછી જુઓ કમાલ. એ સૂત્ર યાદ રાખવું કેટલું સહેલું થઈ જાય છે. હવે આવે છે પોમોડોરો ટેકનિક. જો ફોકસ કરવામાં તકલીફ પડતી હોય ને તો આ બેસ્ટ છે. બસ 25 મિનિટ માટે પૂરા ફોકસથી કામ કરો, પછી 5 મિનિટનો બ્રેક લો. આનાથી મગજ થાકતું નથી, ફ્રેશ રહે છે અને કામ પણ ફટાફટ થાય છે. સારું, તો આપણી પાસે હવે 4 જોરદાર ટૂલ્સ છે. પણ સવાલ એ છે કે આનો રોજ ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે આ બધી ટેકનિક્સને એક સિમ્પલ ડેલી રૂટીનમાં ફિટ કરીએ. જુઓ, આ એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ પ્લાન છે. સવારે ઉઠીને સૌથી પહેલાં 30 મિનિટ જૂનું રિવાઇઝ કરો. બપોરે પોમોડોરો ટેકનિકથી નવા ટોપિક્સ ભણો. સાંજે થોડો ક્રિએટિવ ટાઈમ, વિઝ્યુઅલાઇઝેશન અને મેમરી પેલેસની પ્રેક્ટિસ કરો. અને રાત્રે સૂતા પહેલાં ખાલી 10 મિનિટમાં ફટાફટ બધું જોઈ જાઓ. બસ આટલું કરવાથી લોંગ ટર્મ મેમરી મજબૂત થવા લાગશે. અને હા, આ બધી ટેકનિક્સને વધુ અસરકારક બનાવવી હોય ને તો એને આપણી આસપાસની જાણીતી વસ્તુઓ સાથે જોડી દો. જેમ કે
ઇતિહાસ માટે અશોક સ્તંભની કલ્પના કરો, ભૂગોળ માટે નદીઓને ટ્રેન રૂટ સમજી લો. આવું કરવાથી ભણતર ગોખણપટ્ટી નહીં પણ એક મજેદાર રમત જેવું લાગશે. તો આ બધાનો સાર શું છે? એ જ જે આ લિમિટલેસ ફિલોસોફી કહે છે કે આપણી યાદશક્તિની કોઈ લિમિટ નથી. પ્રેક્ટિસથી એને અનંત બનાવી શકાય છે. સાચી માનસિકતા, પ્રેરણા અને સાચી ટેકનિક્સ હોય તો શીખવાની ક્ષમતાને ખરેખર કોઈ સીમા નથી. સવાલ ખાલી એટલો જ છે કે આપણે આપણી સીમાઓને ક્યાં સુધી વિસ્તારવા તૈયાર છીએ.